ગુડ મોર્નિંગ. સવારના 7 વાગ્યા છે ને અમે આજે નારાયણ સરોવર માતાના મઢ જવા માટે રેડી થઈ ગયા છીએ. અમારા આધેભાઈ ઉઠી ગયા છે. આદુડી આઠી ગયો હાય છો મણી કે ક્યાં આવ્યો તો ક્યાં આવ્યો. હા, અત્યારે સવારના 7 વાગ્યા છે અને આ સવારના 5 વાગ્યાની નાવા ધોઈને તૈયાર થવા ગઈ છે. હજી તૈયાર નથી, 2 કલાક થઈ ગયા. 5:30 નહીં, સોરી ભૂલી ગયો તો 5:30 હજી તૈયાર થઈ નથી. 2 કલાક થયા, 1.5 કલાક થયો. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો હું ફાઇનલી રેડી થઈ ગઈ છું. 1.5 કલાક રેડી થઈ છે. તો તમે જોઈ શકો છો કે હું કેવી તૈયાર થઈ છું. દેખાતું નથી. પછી સાંજે આખું મારું લુક ફરી જશે કેમ કે સાંજે હું થાકી જઈશ એટલે સાંજે હાટ આવી જશે. આગલા બ્લોકમાં મળશે. બાય. આગલા બ્લોક આ બ્લોક ચાલુ રાખવાનું છે, આખો દિવસ રાખવાનું છે. સોરી આગળ જે અમે જે લોકેશન જશે ત્યાં તમને મળશે એમ. ઓકે ઓકે, આપણે કન્ટિન્યુ રહીશું, વાંધો નથી. તો ટી-શર્ટ કે ખબર નહીં. પાડેસર મહાદેવના મંદિરે આવ્યા છીએ. હા, બહુ જૂનું મંદિર છે, હમણાં બનાવ્યું છે આખું. મંદિર બહુ જૂનું છે. બે હાથ લેવાય વાત થાય. નાની લોટો પોતે જ નાની ચડાવી. અમારે પર્વભાઈ છે, મારા સસરાજી સસુરજી. ઓહો, આ કૃષિ આજે પર ગયો હતો. હા મનીષ કાકા, હા મેહુલભાઈ. અમે અત્યારે કોઠારે આવ્યા છીએ. આ મારા ભાભી થાય ને બેને થાય, અમારે 2 સંબંધ છે. બાકી બધા આપણા રોજના જૂના જાણીતા. આમને તો તમે ઓળખો જ છો. હા, મેન એ છે, સાચો છે. હા, ચેનલ એમની સાચો છે. મેન કરતા હરતા એ છે કે મેં અત્યારે આવી ચૂક્યા છીએ માતાજી હિંગળાજમાના દર્શન કરવા માટે. હા, નાનીના કુળદેવી સાચી છે. નાની માનામાં કુળદેવી છે. હા, જોઈ લીધું, પૂછા કરી. હા, તમે જૂનવાડી મકાન જોઈ શકો છો. જૂનવાડી મકાનની સાથે જૂનવાડી છોકરો આ જો આ ગાડીમાં હરી કરે છે. હા, કુળદેવી હિંગળાજ માતાજીના દર્શન.
ગુડ. આખો સીન લઈ લે પછી છે ને અશોક સ્તંભ કેવું હશે એ અશોક સ્તંભ નહીં છે એ ફોટો લે ગુજરાત રજવાડું. હા એ લેતા પણ ગાડી વાળું આ જો મોર બની છે ને ઢેલે હાજે ઢેલેડી બની ઢેલ બની ઢેલ 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 બની ઢેલેડી બની છે. આ ગેટાર ને બકરા અમે અત્યારે દર્શન કરીને નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ નારાયણ સરોવર. આ બધા બેઠા છે ગાડીમાં અને હવે નારાયણ સરોવર કોણ નારાયણ સરોવરનો 1:30 વાગ્યાનો ટાઈમ છે બંધ થવાનો. તમે પૂરેપૂરી ટ્રાય કરશો કે 1:30 વાગ્યા પહેલાં પહોંચીએ. કેટલા વાગ્યા 12:20 થઈ છે. 12:20 થઈ છે ને હજી કલાકનો ટાઈમ છે. લગભગ સુધી અડધા કલાકમાં પહોંચી જશું. 1 વાગ્યા સુધી પહોંચવાની ગણતરી છે. તો આપણે ત્યાં કને મસ્ત સારી રીતે દર્શન થઈ જશે. નારાયણ સરોવર કોટેશ્વર 2 જગ્યાએ.